આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ને તેને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢ વડગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતમાં દારૂબંધીને લઈને મોટા સવાલો કર્યા ને જે દારૂ કયા જિલ્લાઓમાંથી ઘુસાડવામાં આવી રહ્યો છે ગુજરાતમાં તેને લઈને તેમણે કાયદો વ્યવસ્થા ઉપર સવાલો ઉઠાવતા શું પ્રહાર કર્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે ને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા આઈડી ચોટીનો જોર લગાવવાની પણ શરૂઆત થઈ છે। આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જન આક્રોશ યાત્રા દરમિયાન જે લોકો તરફથી તેમને ફરિયાદો મળી, રજૂઆતો મળી ને જે ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ખૂબ ત્રસ્ત હોય તેવી વાત અમિત ચાવડા કરતા જોવા મળ્યા। ત્યારબાદ તેમણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ડ્રગ્સ અને દારૂના જે દૂષણ સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ગુજરાતમાં સૌથી વધારે દારૂ સરહદી વિસ્તાર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાંથી આવે છે ને આવી રીતે યુવાનોને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યો છે। સાથે જ ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાતું હોય તેવા આક્ષેપો પણ તેમણે કર્યા ને બેફામપણે હપ્તાખોરી ચાલી રહી છે ને ગુંડાઓ બેફામ બન્યા છે ગુજરાતમાં તેવા આક્ષેપો સાથે અમિત ચાવડાએ કોને આડે હાથ લીધા તે જુઓ। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા વડગામથી સંઘ મૂકવામાં આવ્યું છે, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને પરિવર્તન માટે સંકલ્પ કરી ચૂક્યા છે। જનાક્રોશ યાત્રાના માધ્યમથી જ્યારે અમે આખા ગુજરાતમાં ફર્યા ત્યારે એક એક તાલુકામાં, એક એક ગામમાં લોકો પરિવર્તન માટે જનાક્રોશ યાત્રાને સમર્થન તો કરતા હતા, પણ સાથે સાથે દરેક જગ્યાએથી પરિવર્તન માટેનો શંખનાદ પણ થતો હતો। આજે આ બનાસકાંઠામાં વડગામ તાલુકામાં અમારા જાગૃત ધારાસભ્ય જિગ્નેશભાઈના નેતૃત્વમાં અનેક આગેવાનો, અનેક કાર્યકરો, બીજા પક્ષમાંથી સમાજમાં કામ કરતા કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ત્યારે એવા તમામ આગેવાનો, કાર્યકરોનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને આખા બનાસકાંઠા જિલ્લામાં જે રીતે પરિસ્થિતિ છે કે આટલો બધો વિરોધ હોવા છતાં, આંદોલન થયા હોવા છતાં પોલીસ થોડા દિવસ માટે હપ્તા લેવાનું બંધ કરે, થોડા દિવસ માટે દારૂ બંધ થાય અને ફરી પાછી આજે દારૂની રેલમછેલ છે। જે રીતે પોલીસની કસ્ટડીમાંથી ગુંડરો ડ્રગ્સ ગુમ કરી દે છે, એ જ રીતે દર મહિને હમણાં જ વિધાનસભામાં જવાબોમાં જે જોયું કે ગુજરાતમાં સૌથી વધારે જો દારૂ પકડાતો હોય તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં છે। આ સરહદી જિલ્લો છે, કન્ટેનરો ભરીને દારૂ આવે છે, પણ કોના આશીર્વાદથી, કોના લાભાર્થે આટલી છૂટ છે? અહીંના ખેડૂતો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, પેટ્રોલ ડીઝલ માટે લોકો લાઈનોમાં ઊભા છે। એની ચિંતા સરકારને નથી, પણ એને પોતાના રાજકીય એજન્ડાઓ માટે, ચૂંટણીમાં ફાયદો લેવા માટે, એની જાહેરાતો, ઉત્સવો અને તાઇફા માટે સમય છે, એની ચિંતા છે, પણ લોકોની ચિંતા નથી। ત્યારે અહીંયાની પ્રજા આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળી છે કે સામાન્ય ગુનેગારો પર 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવે, એને બેરમીથી મારવામાં આવે, કાયદો હાથમાં લેવામાં આવે અને તેમ છતાં સરકાર એના માટે કોઈ કાર્યવાહી ના કરે અને બીજી બાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ આવતું હોય, ખુલ્લેઆમ દારૂ આવતો હોય, બુટલેગરો બેફામ હોય, ગુંડાઓ બેફામ હોય અને એની સામે સરકાર ચૂપ છે। ત્યારે ગુજરાતની પ્રજા પરિવર્તન માટેની તૈયારી કરી ચૂકી છે અને એટલા જ માટે આખા ગુજરાતમાંથી બધા જ લોકો આજે ધીમે ધીમે કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પરિવર્તનનો શંખનાદ કરી રહ્યા છે। લોકો જોડાઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં કોંગ્રેસની કયા પ્રકારની તૈયારી? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટીએ ઘણા સમયથી લાંબી તૈયારીઓ કરી દીધી છે। SIRની પ્રક્રિયા પછી જે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વોટ ચોરી થતી હતી, એ લગભગ 72 લાખ જેટલા મતો રદ થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અમે દરેક જિલ્લામાં નિરીક્ષકો મોકલ્યા છે, દરેક તાલુકામાં નિરીક્ષકો મોકલ્યા છે। બધા જ અમારા કાર્યકરો સાથે, જાગૃત નાગરિકો સાથે સંવાદ કરી રહ્યા છે, પરામર્શ કરી રહ્યા છે અને થોડા દિવસોની અંદર પેનલો તૈયાર થઈ અને ઉમેદવારોની આખરી યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે। હું એટલું ચોક્કસ કહું છું કે આ ભાજપના રાજમાં જે રીતે કમિશન, કમલમ અને કૌભાંડનું નેટવર્ક આ છેલ્લા વર્ષોમાં ચાલ્યું છે, જે રીતે સૌથી વધારે ભ્રષ્ટાચાર
આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના નેતાઓએ, કાર્યકરોએ, ચૂંટાયેલા લોકોએ કર્યો છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે, એ ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે જનતા હવે આગળ આવી રહી છે, જનતા બોલી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટા પાયે પરિવર્તન થવાનું છે ને કોંગ્રેસને સાહેબ, આશીર્વાદ. ચૂંટણીમાં ભાજપ અને આ પડકાર કોની સામે? ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે એને દૂર કરવા માટે, એને હટાવવા માટે ગુજરાતની પ્રજા સંકલ્પબદ્ધ છે ને એકમાત્ર વિપક્ષ કોંગ્રેસ પાર્ટી જ્યારે આખા ગુજરાતમાં ખૂણે ખૂણે એક એક ગામમાં પ્રજાના પ્રશ્નો માટે બોલી રહી હોય, લડી રહી હોય, જનાક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડવાનું, એમના પ્રશ્નોને ઉઠાવવાનું, એમની લડાઈ લડવાનું જ્યારે કામ કર્યું છે, ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ. સાહેબ, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ સાથે કોઈ ગઠબંધન કરી તેમ શક્ય? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ સાથે ગઠબંધન કરવાનું નથી. કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકરોની તાકાત પર, પાર્ટીના સંગઠનની તાકાત પર અને પ્રજાના સહકાર સાથે ચૂંટણી લડવા જઈ રહી છે અને વિજય મેળવી છે. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. તેમનો આક્રમક અંદાજ સામે આવ્યો છે, જેમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે તેઓ અવારનવાર સરકારને ઘેરતા હોય છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીને આકરા સવાલો કરતા હોય છે. ત્યારે તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાંથી જે રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે મામલે સરકારને સણસણતા સવાલો કર્યા છે. ત્યારે હવે જોવાનું કે આ મામલામાં સરકાર પક્ષે શું જવાબ આવે છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.